हमने तो खुद हमारी मेहनत से ही आगे बढ़े। ओके अनमोको बिग फैन છે તમને ખબર છે ગાઈસ મને ખબર છે ઓલો તમે પાટણમાં કુંતાજીના બિગ ફ્રેન્ડ તો એસબી હિન્દુસ્તાની વાળા પેલા કોણ ફૂમતા કાકાને એસવી હિન્દુસ્તાન આપણે છીએ વરંકે ચોકડી ઉપર ગોટા ખાવા આપણે ફેમસ ગોટા છીએ નહીં આપણે ફેમસ ના ગોટા અહીંયાના બાસણ ચોકડીના 500 ગ્રામ કરી દો તમે ગોટા લઈને આપણે જઈ આવો ઘરે ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું નવા મારા આજના બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ફરીથી એક નવો બ્લોગ લઈને આવીએ છીએ એના પહેલાં ગણપતિ દાદા અને સુરત દાદાના દર્શન કરી દઈએ આપણે જય ગણપતિ દાદા જો ગણપતિ દાદાની અગરબત્તી થઈ ગઈ છે હજુ સુરત દાદા હજુ દેખાતા નહીં ઉગ્યા નહીં ચમકે વાદળું છે એટલે તો મિત્રાજના પપ્પાને ગુડ મોર્નિંગ જય માતાજી કહીએ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે મિતુભાઈને ઉઠાડીએ ઉઠ્યા છે નહીં ઉઠ્યા ખબર નહીં ઉઠી જશે આપણે નીચે દીવાબત્તી કરે છે એટલે ખબર નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો 8 થઈ જઈશ પાછો ટાઈમમાં તો રોજ 8 વાગી જ જાય છે અને હવે આપણે કરવા જઈએ કોમ ચા નાસ્તો કરવો છે તો ચા નાસ્તો પહેલાં કરી લઈએ ચા નાસ્તો કરી અને નાસ્તામાં શું બનાવવાનું એ હજુ કંઈ નક્કી છે નહીં તો નાસ્તો બનાવીએ પછી તમને બતાવીશું કે આપણે નાસ્તો શું બનાવ્યો હતો પછી તમને બ્લોગમાં કન્ટિન્યુ કરતા રહેજો તમે આગળ આપણે ચા નાસ્તો કરી દઈએ હવે તો ચા મૂકી દઈએ ચા મૂકી અને પછી તમને બતાવીએ છીએ ચા નાસ્તો બનાવી દીધો ચા નાસ્તામાં જોવા ચા બનાવી નાસ્તામાં રોટલી તરી જાઓ મિતુભાઈ લેહડો ચા દૂધ પીવા મિતુભાઈનું બોલ બીટારું દૂધ મિત્રના પપ્પા નીચે પપ્પાને ચા આપવા જશે ચા આપીને આવો ભાઈ આપણે ચા નાસ્તો કરવા બેસીશું ગાઈસ આપણે હવે જઈએ મમ્મી શું કરે રસોડા એના પહેલાં બહારનું વાતાવરણ આજે તાપ બહુ કાઢે છે વફેઓ અંજાઈ જાય છે એવું થઈ ગયું છે જઈએ હવે અંદર ભાઈ શું કરું છું ભૂખ લાગી છે મારા માટે તમારા માટે પપ્પા તો ગયા તારી ખાલી નહીં થયું હતું આ કોથળી છે ને મગ બાફવાનું કેમ શું બનાવવાનું છે તે બનાવું છું મગ ભાતનો રોટલી હા આપણે વઘારી ખાઈ લે તું હા તમારા મારે નહીં ખાવું મારે ખાવાના ભાત તારા માટે વઘારી દઉં ઓકે શાંતિ 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 સહી વાત હે હા તે તો મેન જબ્બર ફૂટો છે શું કરો તો મહેમાન આવી છે કોણ આવે છે સિદ્ધરાજભાઈ આવી છે આવ્યો મગોડીથી મહેમાન આવી છે હજી અથાણું પતી આ ભાઈની પૂરું થવાનું પેલું ઉપર બીજું ઓકે ઉધરસ આવી ઉધરસ આવો થઈ જશે ના થાય ઉધરસ ના થાય તો નહીં ભાઈ ઉધરસ આવી જમવાનું કેટલી વાર લાગશે જમવાનું તો નાસ્તો થઈ ગયું આ તો કાઢી લીધું મમ્મીએ તો હું તો અત્યારે નહીં ખાવું ભૂખ નહીં લાગે નાખો તો જબરદસ્તી ખવડાવું ખબર તો તને લહણ આપા નાસ્તો કરવા બેસી જઈએ તો ગાઈસ આપા ઘરે આવ્યા છે સિદ્ધરાજભાઈ મહેમાન તરીકે હવે મળ્યા સિદ્ધરાજભાઈ જય માતાજી બોલો
બોલો આજે છે તબિયત હારી છે ને આ હાથે જો ને આપણે પોપટ પાડે છે એટલે નિહાળમાં સ્કૂલમાં છે ને તે પડી ગયો હતો બરાબર સ્કૂલ જવાનું કે બંધ ના મહેનત નહીં ગયો બરાબર આરામ છે મતલબ હા અત્યારે તો આપણે કમ્પ્લીટ અને આપણા ઘરે આવ્યા હતા મેં આપણે આવ્યા છીએ વરંકે ચોકડી ઉપર ગોટા ખાવા આપણે ફેમસ ગોટા છીએ નહીં આપણે ફેમસ ના ગોટા અહીંયાના બાસણ ચોકડીના 500 ગ્રામ કરી દો તમે ગોટા લઈને આપણે જઈએ આવો ઘરે નાસ્તો લઈને જઈએ છીએ આવો ઘરે ભજીયો તો ગઈસ આપણે બેન 15 થી છે અને હવે ફ્રી થયા છીએ કોમ કરીને જો આપણે રસોડું એકદમ ચોખ્ખું થઈ ગયું વાસણ ઘસાઈ ગયા છે કમ્પ્લીટ બધું થઈ ગયું મીતુભાઈ શું કરો છો પાણી પીવસ ખોલેલું કોણ આવ્યું આપણા ઘેર મીતુભાઈ ફાઈન ભાઈ આવ્યા નહીં મોટા તો ઉપર જુઓ આપણે અમારા નણંદ આવ્યા છીએ એમનું નામ હોનીબા છે અમારા સિદ્ધરાજભાઈ છે એમનું મજા બસ મજા તમે મજા હા મજા મમ્મી ઊંઘ્યા છે મમ્મી ખાધું નહીં ખાધું ખાધું ને હું ખાધું તે રોટલો શાક જ રોટલો શાક નહીં ખાધી આપણે મગનો ભાતના રોટલી નહીં ખાધી હા તો પપ્પાને તો આપણે ઉપર અવાતું નહીં તબિયત વીક છે એટલે પપ્પાને જમવાનું નીચે આપી હતું અને આપણે બધાને ઉપર જમી લીધી છે હજી મિત્રાજના પપ્પા ઘેર આવ્યા નહીં એમને જમવાનું બાકી છે તો એ આવો પછી જમવા બેસી તો સુધી બ્લોગ કન્ટિન્યુ રાખજો ઘેર જઈશી સિદ્ધાર્થભાઈ આવજો મોનીભાઈની ઘેર જઈશી આમ પપ્પા આવ્યા હવે આપણો શાકભાજી લઈને આવ્યા લાગી આવજો હા 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 શાકભાજી પપ્પા હું આવું ને અચ્છા તો આપણા ઘરે મહેમાન આવ્યા હતા મહેમાન ઘરે જાય છે અને આપણા પપ્પા એ આવ્યા છે તે પપ્પા વગેરે આવ્યા અને ઘેર આવીને આપણે જમવા બેસી તો ગાઈસ આપણા મહેમાન ઘરે છે અને આપણા પપ્પા આવ્યા અને પપ્પા નાસ્તો લઈને આવ્યા છે ઘરે જોઈએ હું લાયા મમ્મી નાસ્તો હું લાયા હું પમાવું તમને નહીં પમાયા ભમાઈ દીધો નાસ્તો હું લાયા પપ્પા જોજો ખબર નહીં જોઈએ કાઢો ને તમે કાઢો કાઢીશું તે કાઢશું ઠન 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 कोफ्ता गरम થઈ ગયા ઠંડો થઈ ગયો साइड प्लीज हम ऐसे उलट मार देते हैं पलट हो गया जी पलट हो गया मंचूरियन किसको खाना है मंचूरियन सही बात है मंचूरियन वाह में खुल्लू कर दिए પછી ખાઈએ મંચુરિયન કેટલા દિવસથી મંચુરિયન હોય તો મંચુરિયન હા તો ગાઈસ આપણે ખાઈ લીધા મંચુરિયન હા તો ગાઈસ આપણે બહાર ગયા હતા અને બહાર આવી તો આપણે નહીં લીધું પાછું સવારે આવ્યા હતા ને અત્યારે કમ્પ્લીટ ફરથી નહીં લીધું હવે અંદર જઈને જોઈએ મમ્મી શું કરે છે મમ્મી શું કરો છો દેખાતું નહીં મને આજે તમે કહો ને એના પહેલાં જ કોઈ કરતી ને એવું કરજો આવું કહેવાય આ એ મેથી કહેવાય આવું કહેવાય મેથી છ આવું કહેવાય કોથમી આવું કહેવાય લાકડો આવું કહેવાય તા પપ્પા આવું કહેવાય તા મમ્મી આવું કહેવાય મા દીકરો આવું કહેવાય મોબાઈલ આવું કહેવાય તક્યું આવું કહેવાય
ટક્યું 2 ટક્યો તો એવું ના ચાલે. બે ટક્યા અને આનો શું કહેવાય વાદળીના પેલું છે પાણી બાટલો એવું છે. મને તો આજે જ ખબર પડી. એવું છે. ઓહ એ એક વાસ્તા ભૂલી ગયો. તમે જ વિચાર લો આમાંથી હું ભૂલે નહીં. હા હજી એક વાસ્તા ભૂલી ગયો એને છે. ઉતરી કહેવાય. હજુ તો ગાઈસ તમને ના ખબર હોય તો હું જણાવી દઉં આનો કહેવાય મેથી. હજી એક વસ્તુ આપણે ભૂલ્યા છે આને અંદર. સાબડી કહેવાય, આને ચક્કુ કહેવાય, આનો દોરી સાબડી કહેવાય, આ લાલ દોરી સાબડી કહેવાય, આ સ્ટાઈલ કહેવાય. બોલ ના હજુ એ ભૂલ્યા છે. તો મને નહીં ખબર. થોડું ઘણું વિચારો. મને નહીં ખબર. થોડું ઘણું વિચારો. મારે નહીં વિચારવું પણ જે તમે જ કહી દો ને જે હોય. કહી દો કહી દો. 82 તો કીધું તો સ્ટાઈલ કહેવાય. 82 તો તમે ટેબલ ઉપર બેઠો છો. હા અને આ 82 અને ઘર કહેવાય. તમને આજે જ ખબર પડે ને. હા તો. હા હા સપનું તો સપનું રહી ગયું. મારે ટ્યુશન નહીં જવું આજે તો. क्यों नहीं जाना है ट्यूशन तो जाना है. 4:40 થઈ. મારા ઘડિયાળ જોતા નહીં આવડતી. क्या बोल रही हूँ. સારું ટ્યુશન તો નહીં જવાનું. क्या बोल रही हूँ. ટ્યુશન તો सपना तो सपना ही रह जाता है. सपना कभी भी पूरा नहीं होता है. ચમ नहीं होता है. સપનું દેખે પણ સપનું એરી પૂરું કરીએ પછી પાછું બીજું સપનું આવે નહીં. એટલે પછી બધા સપના તો હશે નું કોઈ દિવસ પૂરું થાય નહીં. સાચી વાત ને. જેટલો સપનો પૂરો કરીએ એટલો જ સપનો આવો. હમ 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 આપણો ડાયલોગ મૂક્યો તો ખબર હા કાલે. ખાલી બળાવા. અમારો ડાયલોગ જોવો હોય તો આજ જે આપણે યુટ્યુબમાં જે પીએસ વાઘેલા કરીને છે એમાં જ શોર્ટ ઉપર ક્લિક કરશો ને પહેલો જ વિડીયો આપણો આવશે. કોમેડી વિડીયો છે તમે જોજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. બોલો મમ્મી એ વિડીયો પર તમારું કંઈ કહેવું? वो अच्छा है वीडियो. એ તો હારા જ है. આપણે તો હારા જ હોય ને. આપણને કોઈ દિવસ ખરાબ ના હોય બરોબર ને. हाँ सही बात है. તો પછી सब लोग देखते हैं. फैमिली देखती है इसलिए. फैमिली का ही ब्लॉग है तो फैमिली ही देखेगा ना. ओहो हम भी किसी के बिग फैन थे. आपको पता है. किसके? हम भी वो ठाकुर फैमिली वाले का ब्लॉग आता है ना उसके बिग फैन है. लेकिन हमने उसका कुछ भी कॉपी नहीं किया है. हमने तो खुद हमारी मेहनत से ही आगे बढ़े. ઓકે અનમોકનો બિગ ફેન છે તમને ખબર છે ગાઈસ? મને ખબર છે. ઓલો તમે પાટણમાં કુંતાળજીના બિગ ફ્રેન્ડ તો એસબી હિન્દુસ્તાની વાળા. પેલા કોના ફૂમતા કાકાના એસવી હિન્દુસ્તાની. પછી બીજા નંબરે રાઘુબા આવે. તમે એ બધાના બિગ ફ્રેન્ડ છો. તમને ખબર છે? ના હું એ બધાનો નહીં. તો હું મેન એસબી હિન્દુસ્તાની આખી ટીમનો બિગ ફેન. સરસ. અને એમને કહીએ કે તમે અમારો વિડીયો જોતા હોય ને કોઈ દિવસ પણ હાથમાં આવ્યો હોય આ વિડીયો તો કમેન્ટ અને લાઈક કરજો. કમેન્ટ કરીને તો ખાસ જણાવજો નહીં મમ્મી? સહી વાત છે. તો પછી ના બોલો કુછ ટ્યુશન નહીં જાઉં. ઓકે ના જશો. હા તો કેમ હા ના તો હા નહીં જવા. ભણવા બગડા હા ભણવા ના બગડા ના ના ટ્યુશન નહીં જવાનું. ખાલી કેમેરો બંધ કરો ને તમે. ભણવા ના બગડા તમે કેમેરો બંધ કરો. ના લેપટોપ મેં બહાર રહેવા દીધી છે. આ મૂકી દેજો. ઓય આ મૂકી દેજો લેપટોપ. અત્યારે હાલ મારો હાથ નહીં હારા. ના મૂકવું ના પડશે. મારા હાથ અત્યારે હાલ નથી હારા. જો લેપટોપ લાવ્યો તો હતો જોતો તે ખરો પણ આપણા ઘરે મહેમાન આવ્યા હતા એટલે આ મૂકવાનું હું ભૂલી ગયો છું.
મૂકી દઈએ આપણે. આ જો મારું આ હાથનું આવે ને જે પાટો એ ચોટ્યો છે થોડો થોડો. મય સાફ કરી દેજો. ઓય હાય પગ દુખો તે હું કરું. આ છે કોમ્પ્યુટરનું ચાર્જિંગ. અને હું કાપું છું મેથી. મને નહીં. નાનો ભાઈ બોલ બોલ કર્યા વગરનો. મને મોલમાં લાગે છે મને નહીં આમતું મને. મને છે ને તે શું કરવું છે ખબર છે? શું થલવું છે હવે ચા પીવી છે. પી લ્યો ને તે लेकिन तेरे पापा सो गए हैं ઊંઘવા દો તાન. तो मैं कहाँ से चाय पीऊंगी? बाहर तो बारिश आए ऐसा वातावरण किया है. સિર્ફ ઉપર પંખા તો રે આ ફોન અંદર તો अच्छा अच्छा वातावरण किया है. ઓવો જોઈએ હેડા બતાવીએ. एक बात વાતાવરણ તો વરસાદ આવે એવું કરી છે. જો આપણે એક જ જગ્યાએથી આપણે દેખાડીએ છીએ, અહીંથી જ દેખાડીએ છીએ, બીજા એક જગ્યાએથી દેખાડતા નહીં. અને એક આ જગ્યા આજે તો કબૂતર આવ્યું છે. અહીંયા પણ છે કઈ ઉપર છે અહીંયા. અને એક આવ્યું જો આ તો કાબેર છે. તો પેલી ખિસકોલી બતાવો. ખિસકોલી જો જો આ ખિસકોલી ખાટલા ઉપર ચડી ગઈ છે. અને પેલા બે કબૂતર. રે ભાઈબંધ કોણે કહેવાય જો સુદામાન કૃષ્ણ જેવો ભાઈબંધ મળ્યો. ગાઈસ તમે જોઈ આ સાઈડ આપણે બે તાબા ફિક્સ કરે એના ઉપર કબૂતર હોય જ છે ને આપણા તાબા ઉપર હશે આપણને ખબર નહીં. પણ જો આ ખિસકોલી હજુ નહીં છીએ. હવે જતી રહી. હલો ગાઈસ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ આપણા મમ્મી ઉપર આવી છે અને મકાઈ ડોડો લઈને આવી છે. જો મકાઈ ડોડો લઈને આવી છે મમ્મી. અને આપણે એસીનું આ થોડો ફોલ્ટ થયો છે તે કારીગર આવ્યા છે એસીના આપણા ઘેર નહીં. મેં સોલર કમ્પ્લીટ થઈ ગયું નહીં આપણે. પેલો હોટેલ હતી ગયું. ઓકે તો ગાઈસ હવે આપણે જમવાનું થઈ ગયું છે. હવે જમવા બેસીએ આપણે. શું બનાવી છે? બટેકાનું શાક, ખીચડી અને રોટલી જ ને બીજું કઈ? ઓકે હા તો ગાઈસ હવે આપણે ગાઈસ ટાઈમ થવા આવ્યો છે 11:15 બાકી છે અને હવે આપણે ફ્રી પડ્યા છીએ. વાસણ ઘસાઈ ગયા, કચરા પોતું થઈ ગયું, ખાટલા બી પથરાઈ ગયા અને મિતુભાઈ તો ઊંઘી જશે. મિત્રાજના પપ્પાએ ઊંઘવાની તૈયારી કરે છે. તો આપણે વિડીયોનો અહીંયા એન્ડ આપીએ છીએ. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગનો સબસ્ક્રાઈબર કરજો. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે PS વાઘેલા ફેમિલી બ્લોગ, તો એમાં પણ ફોલો કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.